દર્શક મિત્રો, હું ડૉક્ટર સૂચક છેલ્લા 30 વર્ષથી ભાવનગરમાં બાળરોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. કાળુભા રોડ ઉપર સૂચક મેડિકલ સેન્ટર, જે મલ્ટી સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી છે, એના મેનેજિંગ ડિરેક્ટર છું. અને હોપ એનઆઈસીયુ મીન્સ હોપ નવજાત શિશુ હોસ્પિટલમાં પણ ડિરેક્ટર તરીકે મેનેજ કરું છું. આમ તો મારે કહેવું પડે, બધા મજામાં છો ને? પણ આ લોકડાઉનમાં આપણે બધાએ મજા કરતાં કરતાં સમય પસાર કરવાનો છે. આ કોરોના મહામારીની અંદર હવે થોડા દિવસો જ લોકડાઉનના બાકી રહ્યા છે. ખાસ મારે વાત કરવાની છે કે આપણું ભાવનગર ફેસબુકના પેજના માધ્યમથી સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનનો જે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, એવા શ્રી કલ્પેશસિંહ ઝાલા સાહેબને મારે કહેવું છે કે એ બહુ પ્રશંસનીય કામ કરી રહ્યા છે. એને ખૂબ ખૂબ અભિનંદન બી પાઠવું છું કે એક સારા સારા વિષયો લઈ અને ફેસબુકના માધ્યમથી લોકોને જ્ઞાન પીરસે છે. ખાસ આજે જે લાઈવ આપની સામે છું, એમાં અમારા સૂચક હોસ્પિટલના એક્સપર્ટ, કોમ્પ્યુટર એક્સપર્ટ શ્રી વિશાલભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ અહીંયા જે મને સમય આપ્યો છે, એ બદલ આપ સૌને હું વેલકમ કરું છું. મારા વિચારો જે મારે કહેવાના છે, એના માટે મને જે સમય અને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, એ બદલ આખું મેનેજમેન્ટ ટીમનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મને ખબર છે કે ઘણા સમયથી આ પ્લેટફોર્મ પર ઘણા મહાનુભાવો, ભાવનગરના પ્રતિષ્ઠિત માણસો, વ્યક્તિઓ આવ્યા છે. લાસ્ટ ટાઈમ ડૉક્ટર અરુણભાઈ વાઘેલા સાહેબ, ડૉક્ટર કાશ્મીરાબેન અને ડૉક્ટર હિરલભાઈ દાણી, કે જેઓએ વગર દવાએ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જે વાત કરી, અને સાથે સાથે તુષારભાઈ ત્રિવેદી, જોએ આહાર એ જ ઔષધ ને માટે જે માર્ગદર્શન આપ્યું, એ ખૂબ જ દિલસ્પર્શી છે. અને આજે હું આપની સમક્ષ કંઈક આવો જ ટૉપિક, જે આ મહામારીમાં ઉપયોગ થાય એવો લઈને હું આવું છું. આમ તો આપને ફેસબુકના માધ્યમથી ટૉપિકની ખબર જ છે કે વિપશ્યના ધ્યાન પદ્ધતિ. ટૉપિક બહુ જ આ મહાવ્યાધિના સમયમાં, કપરા સમયમાં બહુ જ ઉપયોગી છે. એક વાત કરું કે વિપશ્યના સાધના અથવા વિપશ્યના ધ્યાન પદ્ધતિ એ એકચ્યુઅલી સ્વભાવ બદલાવાની જડીબુટ્ટી છે. એનાથી આગળ એક સ્ટેપ કહું કે વિપશ્યના સાધના એ ખુશી, સુખ અને આનંદ મેળવવાનો સંજીવની છે. આ સાધના એટલી સરળ અને અસરકારક છે કે આપણે સુખી જીવન જીવી શકીએ અને નિરંતર વાસ્તવિક રીતે મનને શાંતિ મળે છે. એટલું કહીશ કે આ સાધનાના માધ્યમથી, સાધનાથી સુખી અને સાર્થક જીવન જીવી શકાય છે. આપને થશે કે વિપશ્યના શબ્દ શું છે, વિપશ્યના શું છે? તો બેઝિકલી વિપશ્યના મીન્સ જે વસ્તુ સાચે સાચ જેવી છે
તેને તેવી રીતે જ જાણી લેવી. નો અલ્ટરેશન મીન્સ સ્વનિરીક્ષણથી અને શ્વાસના માધ્યમથી, શ્વાસના સપોર્ટથી આપણે આપણા મનને નિર્મળ કરતાં કરતાં આ પદ્ધતિ જાણવી. વિપશ્યના ધ્યાન પદ્ધતિ આમ જો તો ચિત્ત શુદ્ધની પદ્ધતિ છે, અને જે આપણામાં વિકારો છે એની મુક્તિની પદ્ધતિ છે. જ્યારે શુદ્ધ ચિત્ત થાય ત્યારે એમાં પ્રેમ, કરુણા, મૈત્રીનું ઝરણું વહે છે. આમ જો રીતે દુઃખ, જે આ સંસારમાં દુઃખ છે એ દુઃખ મુક્તિનો એક ઉપાય છે. હવે આ જે પરંપરા છે, હવે તમે કોઈ પણ પરંપરા તમે લો, હિન્દુ લો, જૈન લો, બૌદ્ધ લો, ઇસ્લામ લો કે ક્રિશ્ચન લો, કોઈ પણ પરંપરાના માણસો પોતાનો સંપ્રદાયને છોડ્યા વગર આ સાધના, આ પદ્ધતિ શીખી શકે છે, અને આના જે લાભ થાય છે એ લાભ આપણને મળી શકે છે. એટલે કોઈ સંપ્રદાયને લગતી વસ્તુ નથી આ. હવે આપણે વિચાર કરીએ કે આ સાધના આમ હજારો વર્ષ જૂની સાધના છે, અને 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ સાધના શોધી કાઢી છે, ઇન્વેન્શન કર્યું છે, જૂની પદ્ધતિ. ત્યાર પછી ગુરુજી કલ્યાણ મિત્ર શ્રી ગોયંકાજી, એ એમના ગુરુ, જે એકચ્યુઅલી બર્માના બહુ જ સુપ્રસિદ્ધ અને કહેવાય ને કે સક્સેસફુલ બિઝનેસમેન હતા, અને એણે આમ કે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ, એણે પોતે એના ગુરુજી સયાજી ઉબા ખીન પાસે ઘણા વર્ષો આ સાધના શીખ્યા. એટલું જ નહીં, સમજ્યા અને પોતાની જિંદગીમાં ને ઉતારી, અને ત્યાર પછી એણે આ સાધના બર્માથી ભારતમાં લઈ આવ્યા. ત્યાર પછી ગુરુજીએ 10 દિવસની શિબિર ઓન ડિમાન્ડ, નિઃશુલ્ક, જે લોકો જ્યાં બોલાવે, સ્કૂલમાં બોલાવે, કોઈ સિટીમાં બોલાવે, ત્યાં જીપ્સી કેમ્પમાં બોલાવે, તો ત્યાં ગુરુજી પોતે નિઃશુલ્ક 10 દિવસની શિબિર કરતા હતા. હવે કોઈ ચાર્જ નહીં. એને હિન્દુસ્તાનમાં આ શિબિર, આ શિક્ષા મીન્સ આ વિપશ્યના સાધના શીખવાડી, હિન્દુસ્તાનમાં નહીં, હિન્દુસ્તાનની બહાર પણ એને શીખવાડી, અને ધીમે ધીમે આ સાધનાથી લોકોને પુષ્કળ બધી રીતે ફાયદો થવા માંડ્યો. થોડુંક આપણે આ વિપશ્યના સાધનાની આગળ વાત કરીએ તો આ સાધનામાં જે એનું શીલ છે એ એની આધારશિલા છે અને બેઝમાં છે. આપણે થતું શીલ એટલે શું, એક આપણને પ્રશ્ન થાય. શીલ મીન્સ બેઝિકલી સદાચારનું જીવન જીવવું. આપણાથી કોઈ પણ પ્રાણીને વાણી અને વર્તનથી દુઃખ ન પહોંચે એ જીવન, એનું નામ સદાચારનું જીવન. અને 10 દિવસની શિબિરમાં આપણને આ શીલનું પાલન મીન્સ ચોરી, હિંસા, અસત્ય, માદક પદાર્થો અને વિભિચારથી દૂર રહેવું એવું શીખવાડવામાં આવે છે. આ જે શીલનું પાલન છે એ જ બેઝિકલી આપણે વિચાર કરીએ તો ઇટ ઇઝ એ લો ઓફ નેચર, કુદરતનો કાનૂન છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજાવું લો ઓફ નેચર, કે જ્યારે આપણને કોઈ પણ પ્રકારનો ક્રોધ થાય છે, ગુસ્સો આવે છે, તો શું થાય છે? આપણે વ્યાકુળ થઈ જાય છે, આપણે ડિસ્ટર્બ થઈ, આપણે બેચેન થઈ જાય છે. હવે ભૂતકાળમાં બી જે માણસો આવી રીતે ક્રોધ કરતા તો બેચેન થતા જ હતા,
અત્યારે બી થાય છે, અને ગમે ત્યારે ભવિષ્યમાં બી જ્યારે માણસ ક્રોધ કરશે, ગુસ્સો કરશે, તો ચિંતા થશે અને બેચેની થશે જ. મીન્સ આ જે લો ઓફ નેચર છે એ ભૂતકાળમાં હતો, અત્યારે બી છે અને ભવિષ્યમાં હશે. બીજી વસ્તુ, આપણે ઇન્ડિયન્સ, ભારતીય, આપણે ગુસ્સો કર્યો તો આપણે બેચેની થશે. અમેરિકન પોતે જો ગુસ્સો કરશે એ બેચેન થશે. જાપાનના લોકો ગુસ્સો કરશે એ બેચેન થશે. એનો મતલબ શું થયો કે આ લો ઓફ નેચર છે, ધેટ ઇઝ સાર્વજનીન છે, સાર્વદેશિક છે અને સાર્વકાલીન છે. હવે આપણે વિચાર થાય કે શીલનું પાલન કરવું છે, પણ ઘણીવાર જાણે અજાણે આપણે લોકોને દુઃખ પહોંચાડીએ છીએ. શીલનું પાલન નથી થતું. શું કામ? કારણ કે આપણું મન આપણા વશમાં નથી, આપણા કાબૂમાં નથી. જો મન વશમાં કરતા આવડી જાય, મનને કાબૂમાં આવે, તો આપણે આરામથી શીલનું પાલન કરી શકીએ અને શાંતિથી જિંદગી જીવી શકીએ. હવે મનને વશમાં કરવાનું અત્યારે ઘણી જ આપણને પદ્ધતિ છે, જેમ કે મંત્ર કરવા, મંત્ર સાથે મનને વશ કરવું, જપ સાથે, માળા સાથે, વગેરે દીવાના ફોકસ કરીને આપણે કરતા હોઈએ છીએ. બધું બરાબર છે, પણ ભગવાન બુદ્ધે 2500 વર્ષ પહેલાં મનને વશ કરવા માટેનો એક કુદરતી સપોર્ટ આપ્યો, અને એ આપ્યો શ્વાસનો, કુદરતી શ્વાસનો. શ્વાસની સાથે મનને જોડી અને મનને વશમાં કરવાનું. એટલે શ્વાસ છે એ યુનિવર્સલ છે, આખી દુનિયામાં સરખો છે. બીજી વસ્તુ, એ જન્મથી મૃત્યુ સુધી એ આપણી સાથે જ હોય છે. મીન્સ આ એવો સપોર્ટ છે કે જે બધાને ગ્રાહ્ય છે અને બિન સાંપ્રદાયિક છે. આપણે થોડીક વિપશ્યનાની પદ્ધતિ માટે વાત કરીએ. વિપશ્યના પદ્ધતિ મેઇન 3 સ્ટેપમાં આવે. આનાપાનસતિ મીન્સ સમાધિ, વિપશ્યના મીન્સ પ્રજ્ઞા, અને ત્રીજું સ્ટેપ મૈત્રી. વોટ ઇઝ ધ આનાપાનસતિ? આનાપાન મીન્સ શ્વાસના સપોર્ટથી મનને વશ કરવાનું, એકાગ્ર કરવાનું અને શુદ્ધ કરવાનું, અને આપણે ટૂંકમાં સમાધિ બી કહી શકીએ. જ્યારે મન એકાગ્ર થાય, મન સૂક્ષ્મ થાય, શાંત થાય, તીક્ષ્ણ થાય, ત્યારે એકદમ સજાગ થાય છે અને સાથે સાથે ક્ષમતામાં આવી જાય છે. અને આવું જ્યારે ક્ષમતાભર્યું મન તૈયાર થાય, અને એ શક્તિમાન મન આપણને અંતર્મન સુધી, મીન્સ અનકોન્શિયસ માઇન્ડ સુધી લઈ જવા માટે શક્તિમાન બને છે. અને આપણે શું કામ આ કરીએ છીએ? કારણ શું? કે જે આપણા વિકારો છે, ખાસ કરીને ક્રોધ, ભય, ચિંતા, અહંકાર, ઈર્ષ્યા, આ બધા વિકારો આપણા અંતર્મનમાં પડ્યા છે, અને જેને આપણે કાઢવાના છે, અને આપણે નિર્વિકાર થવાનું છે. તો આ રીતે આનાપાનથી આપણે આપણા મનને શુદ્ધ કરીએ છીએ. હવે આનાપાન મીન્સ જે શ્વાસ આવતા જતા શ્વાસને જાગૃતિથી અનુભવવાનું છે. શ્વાસને બદલાવાના નથી, આમ ઝડપી છે કે ધીમો એવું નથી કરવાના. શ્વાસની સાથે કોઈ પણ વસ્તુને લેવા નથી, કોઈ મંત્ર કરવાનો નથી, શ્વાસ સાથે કોઈ જપ નથી કરવાનો, કે કોઈ કલ્પના નથી કરવાની, કોઈ પ્રાણાયામ નથી કરવાના. જેવો શ્વાસ છે તેવો જ આપણે જોવાનો છે. હવે એવો અનુભવ છે કે જો 10 જ મિનિટ આપણે જો આનાપાન કરીએ, એમાં જો 3 મહિના રેગ્યુલર આપણે આનાપાન કરીએ, તો આપણને મન શાંત થાય છે, અને આ જે મહામારી, મહાવ્યાધિ છે, એમાં જે ભય ને ચિંતા ઓછી થઈ જાય, ક્રોધ ઓછો થઈ જાય. અત્યારે આપણી પોઝિશન કેવી છે કે આપણને મિલે નહીં, અથવા આપણે જેટલા લોકો આપણી સાથે કનેક્ટેડ છે એ બધાને બહુ ચિંતા થાય છે. એ ચિંતાને કારણે ઘણીવાર આપણું જે ઇમ્યુનિટી છે એ થોડી ડાઉન થાય, કારણ કે આપણે ડિસ્ટર્બ થઈ છે ચિંતાને કારણે. ને એ ઇમ્યુનિટી ડાઉન થાય તો ઓટોમેટિક આપણને આ રોગની અસર થઈ શકે.
સો મારો 10 વર્ષનો વિપશ્યના મેડિટેશનનો ધ્યાન પદ્ધતિનો અનુભવ છે કે જો ફક્ત 10 જ મિનિટ આ ધ્યાન કરવામાં આવે, આનાપાન સતિ કરવામાં આવે, તો સવારને સાંજ કરશું તો આપણી ભય અને ચિંતા દૂર થશે. આ કપરો સમય જે છે એ દૂર થઈ જશે. એક મારી ઈચ્છા છે કે જે 10 મિનિટનું ગુરુજીનું આનાપાનની જે ઓડિયો છે એ આપણે 10 મિનિટ પ્રેક્ટિકલ, આ તો મને થિયરી સમજાવી આનાપાનની અને ફાયદા સમજાવ્યા, પણ એનું પ્રેક્ટિકલ જે જ્ઞાન છે એ આપણે લેવું છે. પણ મને એમ લાગે છે કે મારું થોડુંક આ બધું પૂરું થાય ત્યાર પછી આપણે 10 મિનિટનું આનાપાન આ જ માધ્યમથી, આ જ પ્લેટફોર્મથી કરશું. કારણ શું કે 10 દિવસની શિબિરમાં 3.5 દિવસ સુધી આનાપાન શીખવાડવામાં આવે છે અને મનને એકાગ્ર કરવામાં આવે છે. એટલે આ જે ટેકનિક છે ગુરુજીના અવાજમાં એ સાંભળવી બહુ જ જરૂરી છે. અને હું આપને ગેરંટી આપું છું, જો 10 મિનિટ આપ મારી સાથે આ ટોકના અંતે આપણે 10 મિનિટ આનાપાન કરશું, આપણે ડેફિનેટલી શાંતિનો અહેસાસ થશે. ત્યાર પછીનું આપણે જે સ્ટેપ છે, પહેલું સ્ટેપ આપણે આનાપાન લીધું. નાઉ સેકન્ડ સ્ટેપ, ધેટ ઇઝ ધ વિપશ્યના, એટલે આમ કે પ્રજ્ઞા. વોટ ઇઝ ધ પ્રજ્ઞા? પ્રજ્ઞા મીન્સ અનુભૂતિનું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન. આ વિપશ્યનાથી, પ્રજ્ઞાથી આપણે નિર્વિચાર થઈએ છીએ, નિર્વિકાર થઈએ છીએ. કરવાનો જે અભ્યાસ છે એને આપણે પ્રજ્ઞા કહીએ છીએ. સામાન્ય રીતે જે 10 મિનિટનું આનાપાન છે એ આપણે કોઈ પણ જગ્યાએ ઘરે કરી શકીએ, ઓફિસમાં કરી શકીએ, ગમે ત્યાં કરી શકીએ. પણ વિપશ્યના સાધના ઘરે ન થઈ શકે. એના માટે એ તપોભૂમિ જોઈએ, એવું વાતાવરણ જોઈએ, એવું એટમોસ્ફિયર જોઈએ અને ટીચરની જરૂરિયાત છે. તો એના માટે આપણે સેન્ટરમાં જવું પડે. અને સેન્ટરની અંદર 10 દિવસની સાધનામાં 6.5 દિવસ આપણે આ વિપશ્યના પદ્ધતિ શીખવાડતા હોઈએ છીએ. હવે આમ વિચારીએ કે શરીરમાં શું થાય, વિપશ્યનામાં શું થાય? તો 6.5 દિવસ આપણે શરીરમાં થતી સંવેદનાઓને જોવાની છે, સાથે સાથે અનુભવ કરવાનો છે. અને એ શરીરની સંવેદનાને કોઈ પ્રતિક્રિયા નથી કરવાની, એને રિસ્પોન્સ નથી આપવાનો, પણ એને ક્ષમતામાં રહેવાનું છે. એટલે આપણને પ્રશ્ન થશે કે સંવેદના એટલે શું? વોટ ઇઝ ધ સંવેદના? સંવેદના મીન્સ શરીરમાં થતી અનુભૂતિ, જેવી કે ગરમી લાગવી, ઠંડી લાગવી, હલનચલન થવું, ભડકન જવું, કીડીઓનો છટકારો પડવો, આવું જે ફિલિંગ થાય એને સંવેદના કહેવામાં આવે છે. અને આપણને ખબર છે કે જેવું બોડીમાં કંઈ પણ આવી ફિલિંગ થાય તો એ સમયાંતરે જતી રહેશે, એ લાંબો ટાઈમ ટકતી નથી. એટલે આપણે વિપશ્યના મેડિટેશન શું શીખવાડવામાં છે કે જે સંવેદનાઓ થાય છે એને જોવાની, અનુભવવાની, પ્રતિક્રિયા નહીં કરવાની. હવે 6.5 દિવસ સુધી કોન્શિયસ માઇન્ડને ઉપરથી ટોપથી બોટમ સુધી લઈ જવામાં આવે છે અને જે સંવેદનાઓ થાય છે એને અનુભવવાનું છે. અને એને કોઈ જાતનું રિએક્શન, પ્રતિક્રિયા નથી આપણે આપવાની. અને ધીમે 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 આપણે અનકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચવાનું છે. શું કામ? આપણે અગાઉ વાત કરી પ્રમાણે અનકોન્શિયસ માઇન્ડ ફક્ત અને ફક્ત એક જ ભાષા સમજે છે, એ ભાષા છે સંવેદનાની ભાષા. એટલે કોન્શિયસ માઇન્ડને ઉપરથી નીચે લઈ એકાગ્ર મનને આપણે આગળ વધારતા અનકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચવાનું છે સંવેદના સપોર્ટથી. એ આપણે એક્ઝામ્પલથી લઈએ કે ધારો કે એક આપણે વિકાર થયો, કોઈ પણ ક્રોધ આવ્યો, ભય થઈ, ચિંતા થઈ, તો શું થશે? આપણને ખબર છે કે ક્રોધ કરવો શરીરને માટે નુકસાન છે, સાયકોસોમેટિક ડિઝીઝ આવવાના ચાન્સીસ ખરા. એ આપણને બૌદ્ધિક લેવલે જ્ઞાન છે, અનુભૂતિનું જ્ઞાન નથી. એટલે આપણે શું થશું? જેવો ક્રોધ આવશે એટલે આપણે વ્યાકુળ બની જશું. હવે ડૉક્ટર છીએ એટલે ડૉક્ટરની મેડિકલની ભાષામાં આપની સાથે વાત કરું કે જ્યારે ક્રોધ આવે છે ત્યારે શું થાય છે કે આપણા મગજમાંથી, મનમાંથી, શરીર, બ્રેઇનમાંથી નેગેટિવ કેમિકલ સિક્રેટ થાય છે. અને એ જ સિક્રેટ થાય છે તો સંવેદના થાય છે. હવે વાસ્તવિક જીવનમાં શું બને કે ધારો કે ક્રોધ આવ્યો, ઓકે,
ક્રોધ આવ્યો એટલે આપણને ખબર છે કે નેગેટિવ કેમિકલ થયું. નેગેટિવ કેમિકલ થયું એની એ બોડી અસર શું થાય? બે જગ્યા થાય શરીરમાં, એક શ્વાસ ઉપર અને એક સંવેદના ઉપર. શ્વાસમાં શું થાય? જો ક્રોધ આવ્યો એટલે શ્વાસ તમારો કાં તો અનિયમિત થઈ જાય કાં તો ઝડપી થઈ જાય. સંવેદનામાં શું થાય? સંવેદનામાં ગરમી લાગે, એકદમ પરસેવો થાય, છાતીમાં ધબકારા વધી જાય, હૃદયના ધબકારા વધી જાય, પાલ્પિટેશન થાય, છાતી ભારે થઈ જાય. આ સંવેદના છે. હવે આપને ખબર છે જે ક્રોધ છે એ અમૂર્ત સ્વરૂપમાં છે, એને કોઈ રૂપ આકૃતિ એવું કાંઈ છે નહીં, એટલે એને પકડી ન શકાય. પણ આપણને એ ખબર પડી કે આ ક્રોધને કારણે શરીરની આ કોન્સિક્વન્સીસ શું થયું? શ્વાસને સંવેદનામાં ફેરફાર થયા. તો શ્વાસને સંવેદનાને આપણે પકડી શકીએ, એને જોઈ શકીએ. અગાઉ આપણે જે વિપશ્યનામાં વાત કરી કે કોઈ પણ સંવેદનાને સામે આપણે પ્રતિક્રિયા નથી કરવાની, આપણું માઇન્ડ ટ્રેન થઈ ગયું છે. તો જ્યારે ક્રોધ આવે છે ત્યારે આપણે સંવેદનાને શ્વાસને જોઈએ તો ધીમે 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 ક્રોધ ઓછો થઈ જાય, નાબૂદ થઈ જાય, આપણને શાંતિ આવે. ધીસ ઇઝ ધ વિપશ્યના, કે શ્વાસના માધ્યમથી, સંવેદનાના માધ્યમથી જ્યારે આપણે ક્રોધમાં બેચેન થઈએ છીએ એ બેચેન ન થાય અને આપણને શાંતિનો અનુભવ થાય. તો આપણે બે સ્ટેપની વાત કરી. એક સ્ટેપની વાત કરી આનાપાનસતિ, બીજી સ્ટેપની વાત કરી આપણે વિપશ્યના. હવે પછીનું સ્ટેપ છે, ઇટ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એ છે મૈત્રી. 10 દિવસની શિબિરમાં 10 દિવસ, 9 દિવસ, 10 દિવસ, છેલ્લા દિવસ સુધી આપણે મૌન રાખીએ છીએ અને છેલ્લા દિવસે ગુરુજી મૈત્રી સમજાવે છે. મૈત્રી એટલે શું? ભલા થાવ અને ભલું કરો. આ જગતના દરેક જળ અને ચેતન પ્રાણી માટે સદભાવના, પ્રેમ, કરુણા, મૈત્રી સૌની મંગલ કામના. તમે જેવી બીજાની મંગલ કામના આપણે કરશું એટલે એને ફાયદો થશે, એને સુખ શાંતિ આવશે, આપણને સુખ શાંતિ આવશે. તો આ થઈ મૈત્રી. તો આવી રીતે વિપશ્યના સાધના સમયના અભાવે બહુ તમને ઉપરથી સમજાવું છું કે આનાપાનસતિ, વિપશ્યના અને મૈત્રી. આપને થશે કે આ સાધનાથી મને શું ફાયદો થયો, મારી જિંદગીમાં શું ફાયદો થયો. મેં 10 દિવસની 3 શિબિર કરી છે. 1 ડે મીન્સ સવારથી સાંજ 1 દિવસ સેન્ટરમાં એને ઘણી શિબિર કરી છે અને અત્યારે રેગ્યુલર 1 કલાક સવારે અને 1 કલાક સાંજે સાધના કરું છું અને ઘણા જ ફાયદાઓ થયા છે. મારા ઓપીડી લેવલે મીન્સ આઉટડોર પેશન્ટમાં, ઇન્ડોર પેશન્ટમાં, હોસ્પિટલના મેનેજમેન્ટમાં ઘણા જ ફાયદા થશે. જો ફાયદાનું ડિસ્કશન કરીએ તો બહુ લાંબુ થાય, પણ આ જ પ્લેટફોર્મ પરથી, આ જ માધ્યમથી, આ જ ફેસબુકમાંથી ભવિષ્યમાં આપણે એના ડિટેલ ચર્ચા કરશું. પણ ટૂંકમાં જે મને ફાયદા થયા છે એ હું આપની સાથે શેર કરીશ. શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ફાયદાઓ થશે. શારીરિકમાં આપણે લઈએ તો શરીરમાં સ્ફૂર્તિ છે, બધી છે. કામ કરવામાં થાક નથી લાગતો. બીજી વસ્તુ, શરીરમાં કાર્યક્ષમતા વધી છે અને સાથે સાથ એવું કહી શકીએ કે જે મને સ્ટ્રેસ અને ટેન્શનના કારણે થોડાક ફિઝિકલ, શારીરિક બોડીમાં જે પ્રોબ્લેમ થયા હતા એ વિપશ્યના માધ્યમથી, વિપશ્યના મેડિટેશનથી એ નાબૂદ થઈ ગયા. આ સિવાય ઘણી શારીરિક ફાયદાઓ છે. ત્યાર પછીનું સ્ટેપ લઈએ આપણે માનસિક. વિપશ્યના મેડિટેશન મન સ્થિર થયું છે, શાંત થયું છે, શુદ્ધ થયું છે અને એકાગ્ર થયું છે અને ક્ષમતામાં રહેવા માંડ્યું છે. અને વિપશ્યના સાધનાને કારણે આત્મવિશ્વાસ પુષ્કળ થયો છે. આટલા બધા ગુણોને કારણે જે મને ક્રોધ હતો, ચિંતા હતી, ભય હતી, અહંકાર ઓછા થઈ ગયા છે. અને સાથે સાથે એમ કહી શકું કે જે સ્લીપ હતી એ ડીપ સ્લીપ આવે છે. એઝ યુ નો ઇન મેડિકલ સાયન્સ
કે જેટલી ઊંઘ સારી એટલા રોગો ઓછા. સામાજિક ક્ષેત્રે મારો પોઝિટિવ એટીટ્યૂડ થયો છે બધાની સાથે, ફેમિલી સાથે, ખાસ કરીને વ્યવહારિકમાં પોઝિટિવ એટીટ્યૂડ આવ્યો છે. મારી હોસ્પિટલમાં મારા સ્ટાફ સાથે, ડૉક્ટર મિત્રો સાથે, નર્સિસ સાથે, HR સાથે, બધા સાથે પોઝિટિવ એટીટ્યૂડ વધ્યો છે. અને મારા પેશન્ટની સાથે જે સદભાવના પહેલાં હતી એ આ વિપશ્યના મેડિટેશન કર્યા પછી એમાં ઘણો જ વધારો થયો છે. આધ્યાત્મિક રીતે વાત કરીએ તો જે 10-10 દિવસ મૌન રહ્યા હોય એટલે મૌનની પ્રેક્ટિસ પડી જાય, એટલે જેટલું બને એટલું બિનજરૂરી ન બોલીએ એવું એક પ્રેક્ટિસ થાય છે. સાથે સાથે પ્રેમ, કરુણા, મુદિતામાં ખૂબ વધારો થાય છે અને લોકોને પુષ્કળ એને આપવામાં આવે છે. તો આ મારા માનસિક ફાયદાઓ થયા છે. પીડિયાટ્રિશિયન છું, બાળરોગ નિષ્ણાત છું, એટલે બધા મારા પેશન્ટ બાળકો જ હોય. હવે જે મારા 8 વર્ષની ઉપરના બાળકો હોય એને હું પોતે 10 મિનિટનું આનાપાન શીખવાડું છું અને એ આનાપાનથી એને પોતાને ફાયદો થાય છે કે એનું જે એકાગ્રતા વધે છે, એનું જે સ્કૂલમાં એકેડેમિક કેરિયર વધે છે, સાથે સાથે યાદશક્તિ બી વધે છે. છોકરાઓને જે ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય એ ડાઉન થઈ જાય છે. તો આ મારા બચ્ચાઓનો ફાયદો થાય છે. મારા ગાયનેક મિત્રો છે એ લોકોની સાથે ડિસ્કસ થયું છે તો એ લોકોએ જેટલા મધર્સ જે પ્રેગ્નન્ટ બહેનો આવે છે એને 10-10 મિનિટનું આનાપાન શીખવાડે છે, અથવા જેની પાસે સમય હોય એને 10 દિવસ સેન્ટરમાં મોકલવાના છે તો એને પુષ્કળ ફાયદો થાય છે. એને એક્લેમ્શિયા એટલે મીન્સ બ્લડ પ્રેશરનું ડાઉન, બીપીનું જે બીમારી થાય છે પ્રેગ્નન્સી એ ઓછી થાય છે, નોર્મલ લેવલનું પ્રમાણ વધી જાય છે અને સિઝેરિયન સેક્શનનું પ્રમાણ ઘણું જ ઘટી જાય છે. હવે છેલ્લે પ્રેક્ટિકલ તમને એક્સપિરિયન્સ બતાવું કે 2-3 દિવસ પહેલાં જ અમારા હોસ્પિટલમાં એક સ્ટાફ સાથે અમારે થોડુંક ડિસ્કશન થયું હતું મેનેજમેન્ટ લેવલે. તો થોડુંક એવું બી ડિસ્કશન અલ્ટિમેટલી આઈ બીકેમ કોન્શિયસ અને તરત જ મેં બધું સેટ કરી દીધું, કોમ્પ્રોમાઇઝ કરીને ડિસ્કશન પૂરું કર્યું. પણ ભૂતકાળમાં શું થતું કે આ ડિસ્કશનને કારણે રાતે મને ઊંઘ નહોતી આવતી અને એ મારા મગજને મનમાં સતત વિચારો આવતા હતા અને મારી સ્લીપ ડિસ્ટર્બ થતી હતી અને મને હેલ્થ પ્રોબ્લેમ થતા હતા. હવે આ 3-4 દિવસ પહેલાં આવું ડિસ્કશન થયું તો હું ઘરે ગયો, 5 મિનિટનું આનાપાન કર્યું, સંવેદના જોઈ, 10 મિનિટમાં સૂઈ ગયો. ધીસ ઇઝ ધ રિઝલ્ટ, ધીસ ઇઝ ધ ડિફરન્સ કે જેમ જેમ સાધના કરતા જાય એમ કોઈ પણ મનમાં જે વિચારો આવતા હોય, જે ડિસ્ટર્બન્સ થતું એ બધા શાંત થઈ જાય છે. છેલ્લે હું એટલું જ આપને કહીશ કે વિપશ્યના સાધના એ બેસ્ટ સાધના છે, ધ્યાન પદ્ધતિ છે. આખા વિશ્વમાં આનું પ્રશિક્ષણ નિઃશુલ્ક છે. આપણે ત્યાં 10 દિવસ જે તે સેન્ટરમાં રહેવાનું હોય છે કે નિવાસી શિબિર છે. હિન્દુસ્તાનની બહાર વિશ્વમાં 100 જગ્યાએ નિઃશુલ્ક પ્રશિક્ષણ આપવામાં આવે છે. હિન્દુસ્તાનમાં 100 કરતાં વધારે જગ્યાએ પ્રશિક્ષણ આપે છે, બધું નિઃશુલ્ક. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે પાલતાણાની બાજુમાં ટોડી ગામ, ત્યાં મોટું સેન્ટર છે. ત્યાંથી આપણે વિચાર કરીએ રાજકોટ, ધમકોટ, બાડા, કચ્છ, ભુજમાં, મહેસાણા, અમદાવાદ, સુરત, આ બધી જગ્યાએ પ્રશિક્ષણ વિપશ્યના આપવામાં આવે છે. બધી જગ્યાએ નિઃશુલ્ક છે. ફક્ત આપણે એનું ઓનલાઈન બુકિંગ કરીને ત્યાં પહોંચવાનું છે. આપણે સૂચક મેડિકલ સેન્ટરની વાત કરીએ તો સૂચક મેડિકલ સેન્ટરમાં દર બુધવારે 7:30 થી 8:30 આપણે ઓલ્ડ સ્ટુડન્ટનું સાથે મેડિટેશન કરીએ છીએ અને મારા જે સ્ટાફ છે એ લોકોને હું 10 દિવસ સવેતન ત્યાં મોકલું છું. મારા સ્ટાફમાં જેટલા લોકો ગયા છે એનો ઘણો ફાયદો થયો છે. મારા રાઠોડભાઈ ગયા છે, જગદીશભાઈ ગયા છે, અમિતભાઈ ગયા છે, મારા CMO સાહેબ પરેશભાઈ ગયા છે. મારા ફેમિલીમાં મારા વાઈફ, મારા ડોટર, મારા ભાઈ ભાભી બધાએ સાધના કરી છે. હું ટૂંકમાં એટલું જ કહીશ કે આ વિપશ્યના સાધનાનું ગુલાબજાંબુ મેં પહેલાં વાંચ્યું હતું, વિચાર્યું હતું અને પછી એનો મેં ટેસ્ટ કર્યો, અનુભૂતિ કરી. બહુ સારું છે, બહુ મીઠું છે.
અત્યારે બી હું ચાખું છું, ભવિષ્યમાં બી ચાખીશ, એનો હું ફાયદો લઉં છું. મને આપ સૌ દર્શક મિત્રોને મારે એ જ વિનંતી છે, આ જે મને લાભ મળ્યો છે એ આપ સૌ લ્યો, આપ સૌને ફાયદો થશે. અને જિંદગીમાં 10 દિવસ કશા જ નથી. તમે 100 વર્ષની જિંદગી વિચારશો તો એમાં 10 દિવસ કશું જ નથી. અને આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, એ ઇન્વેસ્ટમેન્ટ સહી રસ્તા પર છે, સાચા રસ્તા પર છે. અને જિંદગીને સુખ અને શાંતિ અને આનંદમય બનાવી હોય તો જિંદગીમાં એકવાર 10 દિવસની સાધના કરો. આપને આ સાધના સંબંધી કંઈ પ્રશ્ન હોય તો હું આપનો મોબાઈલ તમને લખાવીશ, અથવા તો આ ફેસબુક ઉપર મારો મોબાઈલ મૂકીશ. આપ મને 5 થી સાંજના 7 2 કલાકમાં ગમે બી આના માટે તમે પ્રશ્નો તો કોઈ કરી શકો. અથવા આપને 1 to 1 ડિસ્કસ કરવું એ સાધનામાં ડિટેલ તો આપ ફોન કરીને આપણે 1 to 1 ડિસ્કસ કરશું. તો અગેન આપ સૌનો, દર્શક મિત્રોનો અને ખાસ કલ્પેશસિંહ ઝાલા સાહેબનો હું ખૂબ આભાર માનીશ. થેન્ક્સ, હૃદયપૂર્વક થેન્ક્સ કહીશ કે આજે મને આ પ્લેટફોર્મ આપ્યું, સમય આપ્યો. અગેન આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સબકા મંગલ હો, સબકા મંગલ હો. આપણે વાત થઈ પ્રમાણે આપણી પાસે 2 સેશન છે. એક 10 મિનિટનું આનાપાન જે ગુરુજીના અવાજમાં છે, તો એના માટે હું થોડીક આપની સાથે વાત કરી લઉં કે આપ સૌ પહેલાં એકદમ તત્તાર બેસી જાઓ. એકદમ તત્તાર બેસો. ગરદન, સ્પાઇનલ કોર્ડ સીધું કરી નાખો. જો ચશ્મા પહેરાય તો ચશ્મા ઉતારી નાખો. આંખ બંધ કરો અને ગુરુજીના અવાજમાં આપણે મૂકીએ છીએ એ સાંભળવાનું. ત્યાર પછી એ પૂરું થાય પછી આપણે ક્વેશ્ચન આન્સર પર જે કોમેન્ટ આવી છે એના આપણે ડિસ્કસ કરશું. અને ત્યાર પછી આપણા પોંડિચેરીના ગવર્નર શ્રી કિરણ બેદી મેડમજીનું પોતાનું લાઈફમાં વિપશ્યનાનો રોલ એ આપણે એક દશકમીનો વિડીયો સાંભળશું. તો આપણે જસ્ટ આનાપાન માટે, પ્રેક્ટિકલ આનાપાન માટે આપણે સાથે બધા કરીએ છીએ. પ્લીઝ બી રેડી. आओ 10 मिनट आनापान की साधना का अभ्यास करें. आनापान की साधना का अभ्यास करें. पालथी मारकर बैठ जाएं. आराम से सुखपूर्वक जिस आसन में आराम से बैठ सकते हैं उसी आसन में बैठें. कमर, पीठ, गर्दन सीधी रखें. आंखें बंद रखें. ध्यान के समय हमेशा आंखें बंद रहनी चाहिए. आंखें खुलेगी तो मन भटक जाएगा, तो आंखें बंद ही रहे. जो लोग ऐनक लगाते हैं वो ऐनक उतार कर ध्यान करेंगे. मुंह भी बंद रखें. सांस मुंह से नहीं लेना है, नासिका से लेना है. तो सारा ध्यान नासिका के द्वारों पर. सारा ध्यान नासिका के द्वारों पर केंद्रित करके जानते रहें. सांस भीतर आ रहा है तो आ रहा है, बाहर जा रहा है तो जा रहा है. यही जानना है. बस इसे जानते रहें, निरंतरता से जानते रहें, बड़े ध्यान से जानते रहें. सांस बाएं नासिका में से गुजर रहा है या दाहिनी नासिका में से गुजर रहा है, या दोनों नासिका
नासिकाओं में से गुजर रहा है। बड़े ध्यान से, बड़े ध्यान से जाने। उसे बदलने की कोशिश नहीं करें। बायां है तो बायां है, दाहिना है तो दाहिना है। केवल जाने, केवल जानना ही है। सांस लंबा है तो लंबा है, छोटा है तो छोटा है। उसे भी बदलने की कोशिश नहीं करें। केवल जानना है, केवल जानना है। ये सांस आया, ये सांस गया, ये सांस आया, ये सांस गया। सांस से सांस पर मन लगा रहे, सांस से सांस पर मन लगा रहे। मन भटके तो उसे फिर सांस पर ले आए। भटकने ही न दें, पर भटके तो फिर सांस पर ले आए। मन को नाक के दरवाजों पर लगाए रखें। दृढ़ता पूर्वक लगाए रखें। एक पहरेदार की तरह, एक द्वारपाल की तरह खूब सजग, खूब सचेत, एक भी सांस बिना जानकारी के भीतर आने न पाए। एक भी सांस बिना जानकारी के बाहर जाने न पाए। एक एक सांस पर पहरा लगा रहे।
सांस की पहरेदारी होती रही। खूब सजग, खूब सचेत, खूब सावधान, सावधान, सावधान। अपने ही सांस के प्रति सावधान, सांस के आवागमन के प्रति सावधान। बस 10 मिनट सुबह, 10 मिनट शाम को या रात को परिणाम आने शुरू हो जाएंगे। बहुत अच्छे। विश्राम करो, विश्राम करो। આપણે 10 મિનિટ ગુરુજીનું આનાપાની થોડીક શાંતિ થઈ છે આપને અગર પહેલી પ્રેક્ટિકલ છે આપને અનુભવ ન થાય તો આપણે એક મેં વાત કરી પ્રમાણે પોંડિચેરીના ગવર્નર શ્રી કિરણ મેદી મેડમનું પોતાનો એક્સપિરિયન્સ વિપશ્યના માટેનો સાંભળીએ। सबको मेरा प्रणाम। मैं सबसे पहले बहुत बहुत धन्यवाद करती हूँ कि ग्लोबल विपश्यना फाउंडेशन ने मुझे यहाँ बुलाया और फिर से मुझे पूज्य गुरु जी का आशीर्वाद का मौका मिला। मैं आपको बताना चाहती हूँ कि किस प्रकार मेरे जीवन में परिवर्तन आया जब गुरु जी को मैंने सुना और गुरु जी को से शिक्षा ग्रहण की। ये कहानी तिहाड़ जेल से शुरू होती है। 1994 में, 93 की बात है। एक दिन मैं पेट्रोलिंग में घूम रही थी और बहुत परेशान थी क्योंकि मुझे कैदी बहुत परेशान करते थे। हर एक को अपनी दुख की कहानी होती थी। Everybody in the prison was under stress and under some form of depression. And I, as a prison officer, was looking for solutions. मैं ढूंढ रही थी कि मुझे कोई चमत्कार मिले जो मैं इनको दे सकूं, क्योंकि मैं बहुत सारी चीजें करने की कोशिश करती थी, उनको बिजी रखने की कोशिश करती थी, लेकिन वो सुधर नहीं रहे थे। पढ़ाने की कोशिश, प्रवचन सुनने की कोशिश, सबको बुलाती थी। परिवर्तन आता था लेकिन गहरा नहीं आता था, शांति नहीं आती थी। तिहाड़ जेल में 10,000 कैदी थे। तो मैं चलती चलती बोला, मैं बड़े अपने मन की बात बोली कि काश इनको कोई समझा सके कि गलती कहाँ हुई। ये हमेशा बाहर के लोगों को कोसते हैं और मौका ढूंढते हैं कल कब हम बदला लें। When do we take revenge? They're looking for that opportunity always. Wish I could find some way out. Somebody could impact them. So one officer
उसका नाम था राम कुमार, अभी भी काम करता है। तो बोलते मैडम आई हैव अ सॉल्यूशन, मेरे पास एक रास्ता है। मैंने बोला क्या रास्ता है? तो उसने बोला मैडम विपश्यना, आप विपश्यना को यहां लाइए तिहाड़ जेल में। तो मैंने पूछा विपश्यना क्या होती है? तो बोले, उन्हें समझाने की कोशिश की, मुझे समझ नहीं आई। तो उन्होंने बोला जयपुर में श्री राम सिंह जी हैं, वहां उनको कांटेक्ट करो, उनका सेंटर हमारे पास में है। तो मैंने श्री राम सिंह जी, हु इज अ रिटायर्ड आईएएस ऑफिसर, व्हाट अ नोबल सोल, ही वाज द राइट हैंड मैन ऑफ आवर पूज्य गुरुजी। I contacted him and I told him, can you please come and educate us and bring Vipassana meditation? He says on one condition, that your trainees, your jailers have to do the course first. Before we bring the program to Tihar jail for prisoners, your staff has to do the course first. Now that was a very big challenge. अब मानेगा कौन? तो मैंने हुक्म चलाया और मैंने कहा जाओ, जाके कोर्स सुनो। देखो, राम कुमार का विश्वास मुझे उसकी बीवी से मिला था, बिकॉज शी कन्विंस्ड मी दैट मैम एवर सिंस ही इज डन द कोर्स, ये बेटर इंसान है। कोर्स के बाद इसके जीवन में बहुत, व्यवहार में बहुत परिवर्तन आया। बहुत गुस्से वाला आदमी था, लेकिन ही इज अ बेटर ह्यूमन बीइंग टू लिव विद, एंड एवरी डे ही इज इंप्रूविंग. So that is what convinced me that it would work. So we somehow succeeded in getting our people sent to Jaipur to get the training program. So पहले हमारी team of 10 officers went to Jaipur and got trained. जब वो वापस आए तो उन्होंने कहा मैडम हाँ solution है, लाएं हम विपश्यना यहाँ. फिर फैसला ये हुआ कि हम लोग सबसे ज्यादा डिफिकल्ट प्रिजनर्स के साथ शुरू करेंगे, ना कि ऑर्डिनरी प्रिजनर से, जिसे कन्विक्टेड प्रिजनर है, जिसने हीनस क्राइम किया है, हम पहले उनसे शुरू करेंगे. ये भी श्री राम सिंह जी का सजेशन था. तो श्री राम सिंह जी, प्रोफेसर पीएल धर, श्रीधर एंड प्रवीण जी, ये 3 जने आए और उन्होंने तिहाड़ जेल में अंदर सबसे ज्यादा डिफिकल्ट प्रिजनर्स के साथ कोर्स शुरू किया. और पहले 4 दिन राम सिंह जी को और डॉक्टर धर को धमकी मिलती थी कि यहां से चले जाओ नहीं तो मार देंगे आपको. इतनी धमकी मिलने के बाद भी श्री राम सिंह जी और धर साहब ने कहा आप मार देना कोई बात नहीं, लेकिन हम जाने वाले नहीं, हम यही रहेंगे, हम आपके भले के लिए आए हैं, भला होकर ही रहेगा. By the 5th day or the 6th day, it settled down. And can you believe it, friends? By the 10th day, we saw miracle happening. It was different. They had started to regret, माफी मांगने लगे, जो उनके मंदिर की भावना हुई थी पिघल गए, पत्थर जो थे वो पिघल गए. तो जब मैंने ये परिवर्तन अपनी आंखों से देखा, कान से सुना, महसूस किया, मुझे विश्वास हो गया कि मुझे कोई जादू की छड़ी मिल गई, मुझे एक रास्ता मिल गया. वी हैव अ टेक्निक विच वी हैव. नाउ व्हाट डू वी डू? देन वी टोल्ड मिस्टर राम सिंह जी कि नाउ वी कैन नॉट जस्ट लीव दिस बेनिफिट टू 10 पीपल, वी हैव टू रीच टू द क्रिटिकल मास. अगर हम सुधार चाहते हैं तो क्रिटिकल मास पे जाएं. तो वो बोले कितने लोगों के लिए? मैंने कहा 1000 के लिए. 1000 के लिए? 1000 के लिए तुम तैयार कर लोगी, काम कर लोगी? मैंने कहा हाँ हम कर लेंगे. मेरे पास उस वक्त बहुत अच्छी टीम थी, बहुत अच्छे सुपरिटेंडेंट जेल थे, के.आर. किशोर थे, पी.आर. मीना थे, सुनील गुप्ता थे, तरसेम कुमार थे, सारे के सारे द्विवेदी थे. ये बड़ी छोटी सी टीम थी. इसका चैप्टर मैंने अपनी किताब में लिखा है, उसका नाम है इट्स ऑलवेज पॉसिबल. देयर इज अ होल चैप्टर ऑन विपश्यना इनसाइड द प्रिजन इन दैट बुक. तो उसमें इन सब का जिक्र है. फ्रेंड्स, व्हेन द मैसेज वेंट टू आवर पूज्य गुरुजी, तो पूज्य गुरुजी ने कहा जरूर होगा 1000 का. मेरे गुरुजी ने भी बोला था एक दिन 1000 का विपश्यना का शिविर होगा.
तो बोले ये तो भविष्यवाणी है, तो होके रहेगा। और फिर उसके बाद ये प्रोग्राम प्रिजन में राजस्थान जेल में हो चुका था, पहले एक एक्सपेरिमेंट हो चुका था। अब यहां पर 1000 का फ्रेंड्स, I think it was 4th or 5th of April 1994 when we held the world's largest Vipassana prison in any prison in the world. It was on 4th of April. 1000 prisoners sat without any guards. There were no guards. There were no guards. They all sat together. हमने डोनेशन मांग के 1000 नए कुर्ते पजामे सफेद बनवाए और सबको, हर इनमेट को कोई एक जोड़ा नए कपड़ों का दिया कि साफ सुथरे कपड़ों में आओ। गुरु जी, माता जी खुद आए और आपका सारा परिवार भी आया। मैं तो धन्यवाद करने आई हूँ कि आपने मेरे लिए जो किया, मैं कभी भी उसका रिटर्न नहीं कर सकती, क्योंकि वह जीवन एक परिवर्तनीय था मेरे लिए भी। क्योंकि जो मैंने एक चमत्कार देखा, जहां स्पिरिचुअल माँ बाप इतनी दूर से आए, और साथियों 10 दिन माता जी और पिताजी भी वहीं पर ही जेल में रहे, यहीं पर ही रहे, और साथ में 50-60 टीचर आए और उन्होंने 60 से ज्यादा टीचर और कई सेवक आए। वो सारे तिहाड़ जेल के अंदर रहे। मुझे मालूम भी नहीं ये चमत्कार हुआ कैसे, अपने आप सब कुछ हुआ। ये ऐसा मिरेकल है जो शायद लाइफ टाइम आप ऐसा बार बार देखना मुश्किल है, क्योंकि कौन खतरा लेगा मोल अपने पर कि 1000 प्रिजनर्स को इकट्ठा कर दे और कोई भागे नहीं, कोई उठे नहीं, कोई शोर नहीं मचाए और गर्दन को पकड़ने नहीं। We did it. It happened. 1000 prisoners sat together. उससे एक दिन पहले कोर्स शुरू करने से बस जबरदस्त तूफान आया, सारे हमारे शमयाने टूट गए, सब कुछ फ्लैट हो गया। अब हमने सोचा ये मेडिटेशन चलेगा कैसे। रातों रात यही प्रिजनर्स, कोई सिलाई जानता था, कुछ कढ़ाई पता नहीं क्या क्या जानते थे। एक रात भर में उन्होंने दोबारा शमयाने खड़े कर दिए और हमारा कोर्स टाइम से शुरू हो गया। और उसके बाद 10 दिन के बाद पूज्य पिताजी और पूज्य माताजी के हाथ से पहला सेंटर तिहाड़ जेल में का उद्घाटन हुआ। वहां पर अभी भी 2 हिस्सों में बट गया। मैंने फिर विपश्यना कैदियों तक नहीं रोकी, फिर मेरी पुलिस ट्रेनिंग शुरू हो गई। दिल्ली पुलिस ट्रेनिंग में मैं चली गई। मैं ये विपश्यना फिर पुलिस ट्रेनिंग में भी ले गई। पहली बार ही सबसे बड़ा कोर्स पुलिस ट्रेनिंग में भी हुआ। और उसके बाद गवर्नमेंट ऑफ इंडिया ने ये कोर्स सारा जगह कहा कि जेलों में भी होना चाहिए और पुलिस में भी होना चाहिए। बहुत कि जब मैं प्रिजनर से पूछा कि क्या परिवर्तन हुआ, क्या हुआ तुम्हारे इस कोर्स के बाद, बोले मैडम भगवान के दर्शन तो कुछ नहीं हुए, हमने कोई भगवान दर्शन नहीं देखे। तो मैंने कहा अच्छा नहीं दर्शन देखे, लेकिन सर्व अपने आप को देखते गए। हम अपने आप को देखते गए और मैडम अब ना गुस्सा नहीं आ रहा, हमें वो बदले की भावना नहीं आ रही, ना ही हमें उतावला है कि एक दिन, हमें अब पता है कि एक दिन जाना तो है, परमानेंट तो है नहीं, यहाँ परमानेंट नहीं है। अब हम एक दिन यहाँ से जाएंगे, तब तक क्यों नहीं हम लोग अपने आप को सुधार के लेके जाएं, और जो भी हमें आप प्रोग्राम दे रहे हैं हम उनको कबूल करें और उसकी इज्जत मान करें। मुझे नहीं मालूम था कि वह वही कह रहे हैं जो हमारे भगवान बुद्ध ने भी कहा। जब एक व्यक्ति भगवान के पास गया और उन्होंने कहा आपको क्या मिला इस मेडिटेशन से, आपको क्या मिला इस मेडिटेशन से, भगवान बुद्ध ने भी कहा कुछ नहीं मिला, मुझे कुछ नहीं मिला, लेकिन मेरा गुस्सा चला गया, मेरा राग द्वेष चला गया, मैं शांत ज्यादा हो गया और दूसरे के लिए सद्भावना मेरी बढ़ गई। मुझे मिला कुछ नहीं, लेकिन ये चला गया मेरे से जो कि राग द्वेष और गुस्सा आना था। तो साथियों देखिए, एक अनपढ़ और खूंखार आदमी भी कह रहा है मुझे भगवान के दर्शन तो नहीं मिले, लेकिन मैं अपने आप को देखता गया और अपने आप को देखते सुधारता गया, मेरा राग द्वेष निकलने गया। अब मैं मारने के लिए नहीं बाहर जाऊंगा, अब मैं अपना एक अच्छा जीवन निर्वाह करने के लिए जाऊंगा। यही परिवर्तन मेरे जीवन में आया। रोज 24 घंटे आंखें बंद भी वो मैं अपने आप को देखती हूँ
कि जो भी निर्णय मैं सरकार में ले रही हूं क्या वो सही है, सही भले के लिए है, निस्वार्थ हैं और लार्जर मेरे देश के लिए भले के लिए हैं तो ही करूंगी, नहीं तो नहीं। और दूसरा ये भी चिंता नहीं कि मैं लेफ्टिनेंट गवर्नर कितनी देर रहूंगी, कल चली जाऊंगी, क्योंकि टेम्पररी है सब, ये तो मेरा है ही कुछ नहीं, यहाँ तो मैं सेवा भाव में के लिए आई हूँ। इसलिए साथियों हैरान हो गए आप सुन के, आज तक की मेरी लॉन्गेस्ट ट्रेन्योर है, 3.5 साल लेफ्टिनेंट गवर्नर हो गए, हटाया ही नहीं अभी तक इन्होंने, अभी तक हम चलते आ रहे हैं, क्योंकि कोई कल की चिंता नहीं, कल की चिंता नहीं कि कल यहाँ रहना है कि नहीं, क्योंकि अपने घर जाएंगे विपश्यना ज्यादा कर पाएंगे, क्योंकि समय मिलेगा, कोई इंटरफेरेंस नहीं होगी कि फाइल ये क्लियर करो, फाइल ये क्लियर करो और ये मीटिंग करो। सो साथियों, आपका फिर से आपका धन्यवाद, आपने मुझे इतनी दूर से बुलाया, ये मेरा सौभाग्य था, मुझे गुरुजी ने बुलाना था। गुरुजी मुझे बड़े प्रेम से बेटी किरण नहीं, बेटी करुणा बोलते थे। आप सबका बहुत बहुत धन्यवाद। મિત્રો, આપે સાંભળ્યું મેડમને, આપની કોમેન્ટ ઘણી આવી છે, પણ સમય બહુ થઈ ગયો છે ને સમયની પાબંદીને કારણે આપણે ડિસ્કસ કરતા નથી। તો આપને કોઈ બીજા પ્રશ્ન હોય તો આપણે ટેલિફોનના માધ્યમથી અથવા આપ હોસ્પિટલમાં ફોનમાં ડિસ્કસ કરીને આપણે ડિસ્કસ કરીશું। તો અગેઇન આપ સૌને, સબ દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર। શ્રી કલ્પેશસિંહ ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર। અગેઇન થેન્ક યુ વેરી મચ।